શ્રી વલ્લભાધીશ કી, गिरिराज धरण की जय, श्याम सुंदर श्याम श्री गुसाई जी परम दयाल की, श्री गोकुल नाथ की जय, दाव दयाल की जय, श्री नवनीत प्रिया लाल की, अपने माथे विराजता सेव्य स्वरूप की जय। बधाई वैष्णव ने चाचा करीन जय श्री कृष्ण। वातावरण में ओचिंतानो पलटो। मे महीनानी भयंकर गर्मी में भर ચોમાસું, કરતુમ અકર્તુમ અન્યથા કરતો, એને ક્યારે વરસાદ લાવવો ને ક્યારે ગરમી, બધું એના હાથમાં છે. આપણે ઈચ્છીએ કે ઠંડક થાય, બહાર પાણી છાંટો ને એસી મૂકો, થાય ઠંડક? તડકો જાય? બળબડતી ગરમીને તમે રોકી શકો? આ જો એક પલમાં વાતાવરણ પલટીને, એમ આપણા જીવનમાં એવું છે. ક્યારે એ પલટો લાવી દે તમને ખબર નથી પડતી. એને ખબર છે કે ક્યારે આને આ બાજુથી અહીંયા વાળવાના છે, ક્યારે વાલિયા લૂંટારાને વાલ્મીકી બનાવવાના છે. અને ઘણીવાર ધર્મની બાજુ વળેલા હોય એ નાસ્તિક બની જતા હોય છે. કડીમાં એક બેન હતા, એટલા ભગવદીય, એકલા રહીએ. ગામના નામમાં કદાચ ભૂલ હોય તો માફ કરજો. હવે ઠાકોરજીની આઠેયામની સેવા અને બધું હાથે કરવાનું. નોકરને ઘરમાં નહીં આવવા દેવાનું, કામવાળીને નહીં આવવા દેવાની, ગાય તો ગોવાળને નહીં આવવા દેવાનું, બધું ખીરકમાંય પોતે કરવાનું, ગાયને ખવડાવવાનું, નીરવાનું ને બધું પોતાય કરવાનું. ડંકી હતી, પાણી બાણી સરસ પુષ્પો થાય, બધા મોગરો ને ગુલાબને ચૂંટવાના, માળાજી કરવાનું, બધું પોતે કરે. પણ સાંજે 6:30 વાગે અનોસર કરે ઠાકોરજીને, અને 6:30 થી 8 સત્સંગ કરે. એટલે લગભગ બધા વૈષ્ણવ આવે અને બધાને બહુ આનંદ આવે કે પાયાનું જ્ઞાન, કે બ્રહ્મ સંબંધ કેમ લેવો. મને એક જણ એક પુસ્તક મોકલાવ્યું છે, પ્રશ્નોત્તરી. એ કહેલા બેન આમાંથી રોજ 5 પ્રશ્નો વાંચજો એટલે પાયાનું જ્ઞાન મળે. કાલે 11 છે, વલ્લભ કૃપા કરશે તો રોજ 5 પ્રશ્નોની છણાવટ કરીશું. ઘણું બધું વાંચવાનું છે, ઘણું બધું. મારે હું કાંઈ જાણતી નહીં, ઘણું જાણવાનું છે. પણ આપણે કેવું છે, રાત થોડીને વેસ્ટ જાય. હવે 1.5-2 કલાકથી બધું સત્સંગ કરીએ તોય અનુકૂળ ન આવે. આટલો સત્સંગ તો ઇનફ છે. સત્સંગ ઇનફ નહીં હોતો, આપણી પાસે સમય એટલો છે. તો વાત શેની કરતા હતા? હા, હવે રોજ સત્સંગમાં આવે, પોસ્ટ કરાવ્યા ન હોય કરાવે, ઘરમાં કોઈને બ્રહ્મ સંબંધ ન હોય એ લે, પછી કોઈનો પાટોત્સવ હોય એટલે પૂછે, બેન તમે કલાક અમારા ઘરે આવશો સામગ્રી કરીને થોડીક વાર નંદોત્સવ? તો આ વિચાર કરે, કાંઈ વાંધો નહીં. બેન કે ટાઈમ પછી સાંજે રાખજો, કે સારું. પછી તો બધા એકબીજાને કહેવો પીને. બેન આવે તો બહુ મજા આવે છે, બેન આવે તો બહુ આનંદ આવે છે. પછી તો 4 વાગે એ કહેશે કે બેન મારા દીકરીનું લગ્ન છે ને તો વિવાહ ખેલનો મનોરથ તમે કહો ને એવી રીતે કરીએ. તો આ બેન વિચાર કરે, કાંઈ વાંધો નહીં, દીકરીનું છે ને, અલૌકિક છે ને. તો ઠાકોરજીને બપોરે
ઉત્થાપન ભોગ ને શેન ભોગને ભેગું ધરાવી અને 3:30 વાગે વયા જાય. આખા ગામમાં પછી બેન બેન જ થઈ ગયું. એ બેને ભૂલી ગયા કે પોતાનું નામ શું છે. એ બેન જ કાંઈ પોય તો એમ કહેજો ને, બેને કેવડાવ્યું છે, બેન આજે મોડા આવશે. પોતાનું નામ પોતે ભૂલી ગયા, એટલી પ્રશંસા મળી. અને બેન વિના મનોરથ ન થાય. બેન હા પાડે એ દિવસે કરીએ, બેન કેમ કરીએ. હવે ઠાકોરજીને 8 યામની સેવાના બદલે બપોરે રાજભોગની સાથે જ બધું શેન ભોગ ને ઉત્થાપન ભોગનો. એકવાર રાત્રે સપનામાં ઠાકોરજીએ કહ્યું, માં મને મૂકી મૂકીને તો વહી જાસ ને, હું વહેલો જાઉં છું ને તો ગોપીઓ મને પૂછે છે કાં વહેલો આવસ, હવે તારી માં નથી આંચવતી, માં તું મને મૂકીને કેમ વહેલી વહી જાસ. આ બેને થાને લીધું કે હવે આ બધું બંધ કરવું મારા બસની વાત નથી. આમાં હું કોને ના પાડું? એકને ના પાડું ને બેને હા પાડું એટલે ગામમાં વૈમનસ્ય, અંદરો અંદર વૈષ્ણવોમાં ફૂટ પડે, જે મારે ક્યારેય નથી કરવું. મનમાં એક વિચાર કર્યો કે મારા માટે બધાને બહુ ઊંચી ભાવના છે, બેન એટલે બધાના માટે આહા સી વાત. એવો આઈડિયા કરું ને કે મારા ઉપર બધા થૂથું કરે. અઠવાડિયા પછી એના ગામમાં શેઠના દીકરાના લગ્ન હતા. એટલે ગામ જમણ, પહેલાં છે ને ગામ જમણ કરતા હતા. તો શેઠના દીકરાના લગ્ન પેલા ગામ જમણ થતા હતા. જાનમાં બધાને તો લઈ ન જવાય, એટલે ગામમાં બધાને જમાડવાના, એને કહેવાય ગામ જમણ. એટલે ગામ જમણ હતો. હવે એને બટેકાની છાલવાળું શાક, દરેક ગામ જમણ હોય એમાં બટેકાની છાલવાળું શાક હોય. એટલે પહેલાં એવું હતું કે થાળી ને વાડકો ને ચમચી ને સેજ મીઠું જેને જોઈતું હોય એ લઈને જાય. સવારમાં બપોરે નીકળ્યા, થાળી વાડકો અને ચમચી ને પાણીનો લોટો. રસ્તા મળે કે બેન, એ કે કેટલા વર્ષ થઈ ગયા આ ગામમાં રહેવા આવીને ત્યારે મેં ગામ જમણમાં બટેકાની છાલવાળું શાક ખાધું હતું, મને બહુ માર્યું, પણ એમ થયું એકવાર તો ગામ જમણમાં આ શાક ખાઈ આવું. એટલે તમારે બધાની હારે થોડુંક લઈશ, બાકી તો હું ક્યાં બહારનું લઉં છું. આવ્યા પેલા પંગત બેસતી હતી, આવું બધાને પગે તકલીફ ને ચંપલ પહેરીને ખાવાનું ને આવું બધું નહોતું. પેલા પાતર જ પીરસાતી હતી. પીરસવાવાળા આવ્યા એટલે ઓલો વાડકો હતો ને એમાં દાળની ના પાડી. એ કે આખો ભર દ્યો ના મને, શાક રસો બરાબર નાખ જોઈએ. તો બાજુવાળા એકબીજાને આમ કોણી મારે, એ આ જો કેવા ઓલું બનાવ્યું અત્યાર સુધી, આપણે તો બેન બેન કરીને આપણી તો જીભ ઉકાઈ ગઈ. અરર, માણસને ઓળખવામાં કેવી ભૂલ કરીએ છીએ. દુસંગ કેવો લાગી જાય, પ્રભુએ બચાવ્યો, વલ્લભે બહુ કૃપા કરે. એક કોણી મારે એટલે બધા સામું જોવા માંડ્યા. આમણે એ શાક ઢોળી ને ઉપર રજ નાખી, ધૂળ. બાજુવાળાને કહું બીજું નથી ખાવું કાંઈ, હવે હું જાઉં છું. બાજુવાળા કે સારું. થાળી વાટકો લઈને નીકળ્યા. ઓલા શાકને તો આમ હરખું આમ પાથરીને ઉપર ધૂળ નાખી દીધી, કોઈનું ધ્યાન નહોતું એમ. ને આમ કરીને મોઢે માંડે એટલે કોકને એમ થાય આહા, હવે ગામમાં થૂથું થઈ ગયું. કેવા માનતા હતા ને કેવા નીકળ્યા. બાપા, કળિયુગમાં માણસને ઓળખવા બહુ મુશ્કેલ. આ તો પ્રભુ બહુ કૃપાળુ છે, એના લખણ ખબર પડી ગઈ. બાપા, આવી બાઈને જય શ્રી કૃષ્ણ કરીએ ને તોય પાપ લાગે. દેખાડવાનાય જુદા ને ચાવવાનાય જુદા. ઘરે આવી ગયા, ઠાકોરજીને અનુસર કર્યા. લાલા કેવું હશે તું,
બુદ્ધિ પ્રેરક કૃષ્ણ. તે મને શીખવાયું કે આનો રસ્તો 1 મિનિટમાં ઝાટકે કોઈને કાપી નાખવો હોય ને તો વગર ઓલાએ આ મેળ પડી ગયો. હવે હું બહુ રાજી. 6:30 રાહ જોઈ, કોઈ સત્સંગમાં આવ્યું નહીં. કાંઈ વાંધો નહીં, ગૌશાળામાં જઈને સત્સંગ કરે કે ગાયો તો સાંભળે છે. પછી તો કોઈ દિવસ કોઈ એને જય શ્રી કૃષ્ણ કરવા ના આવે. ઘરે ગાય એટલે દૂધની ચિંતા નહીં, શાક ને એ વાવે. એના ભાઈની દુકાન નથી, ત્યાંથી અનાજ આવી જાય. મા બાપના ઘરે તો વર્ષોથી ગયા નહોતા. વર્ષે એકવાર ભાઈ મળવા આવે કે મા બાપ મળવા આવે, જય શ્રી કૃષ્ણ કરે, એના સિવાય કોઈ સંબંધ નહીં. ગામમાંથી ને કોઈએ એને ત્યાર પછી જય શ્રી કૃષ્ણ ન કર્યા. અને એનો અંત સમય આવ્યો ત્યારે બાજુવાળાને એણે બોલાવ્યા. એ કે મારા ઠાકોરજી પધરાવી જાઓ ને તમે, કે પછી ગુરુ કરે કે કેમ, કે આજે મને ઠીક નથી, કે કોઈને તમે પધરાવતા પણ આજે મને નથી ઠીક. કે હવે ઠાકોરજી નામ આવ્યું એટલે બાજુવાળા કે બાકી તમે તો તમારે યારે બોલે કોણ. પણ સતત એના મનમાં એ બેનના ભાઈના કે ના બેન આવા ન હોય, સમથિંગ ઇઝ રોંગ, દાળમાં કાંઈ કાળું છે. સાંજે ઠાકોરજી પધરાવી ગયા અને રાતના કેવા આવ્યા કે પૂછી આવું કાંઈ દવા બવા લાવી ડૉક્ટરને. ગયા તો બેન તો લીલામ પહોંચી ગયા હતા. ના પહોંચી ગયા એ પહેલાં નીચે ચોખ્ખો કરી દીધો તો પોતે નીચે સૂઈ ગયા હતા. એ કે દામિની બેન જે યમનાષ્ટક બોલો ને. એ કે બેન સાચું કહો, તમે કેમ આવું કર્યું? એ કે મારા પ્રભુની સેવા છોડીને મારી વાહવામાં હું વળોટાઈ ગઈ હતી. પછી પ્રભુને બધા ભોગ ભેગા અને મારો રોગ ચાલુ કે વાહ વાહ. મારી ઈચ્છા આવી નહોતી મારી વાહ વાહ કરે, મારું કોઈ પ્રયોજન નહોતું, પણ એની મેળાએ વાહ વાહ થવા માંડે. મારા ઠાકોરજીએ કહી દીધું કે માં તારા વિના મને ગમતું નથી. આનો એક જ રસ્તો છે, હરામ બરોબર મેં મોંમાં શાકે મૂક્યું હોય તો. પણ હું રાજી છું કે હું હવે જાઉં છું તો ત્યાં જવાબ દેવો નહીં પડે મારે. ને યમનાષ્ટક પૂરું થયું ને લીલાંબુ ઓલા એટલું રડ્યા. પછી ગામમાં બધાને એ કે પહેલાં કહી દીધું હોત તો આપણે છોડત. એને વાહવા નહોતી જોતી, નહોતું કોઈના ઘરનું જલ લેતા, નહોતો કોઈનો પ્રસાદ લેતા, નહોતા કોઈના ઘરે પોતાના વાહનમાં જતા હતા. પણ વાહવા એની થવા માંડી, વલ્લભની નહીં. જ્યારે આપણી બહુ વાહવા થાય ને ત્યારે કાંઈક એવું થવું જોઈએ કે આપણે આપણા સ્વરૂપને ઓળખી જાય કે જીવડા આ તું ખોટું કરસ. એનો ઈરાદો એવો નહોતો કે એની વાહ વાહ થાય, પણ એ મનોરથમાં જાય એટલે એક ઉત્સાહ આવી જાય. આપણે જો ક્યાંક ગયા હોય ને તો કોઈક વૈષ્ણવ આવે ને તો બધા રાજી થઈ જાય, એ હવે મજા આવશો. અને કોક આવે એટલે એમ થાય આવ્યા હો ગયા. એનામાં એવું અંદર એક ઉર્જા હોય. ત્યારથી ને બધાએ કીધું આપણે માણસ, પહેલાં એવું બોલતા જો માણસ ઓળખવા કેવા નીકળ્યા, અને સાચી ખબર પડી એટલે અરર ભગવદીને ઓળખવામાં કેવી ભૂલ કરી. હવે મોડું થઈ ગયું. તો જ્યારે આપણે બહુ આમ ચોગી હાલીએ ને, બહુ વાહ વાહ થવા માંડે ને, ત્યાં ઠાકોરજી આપણી રક્ષા કરે. પેલા બંગલા થતા ને મને રાજકોટમાં બરાબર યાદ છે. તો ચોરીને બીક લાગે ને તો ઓલી દિવાલ કરી હોય ને એના પર આટલા કાચ નાખી દેતા હતા. આપણે હતું મોટા ઘરે કે કાચમાંથી ને કોઈ વડોટીને આમ જોઈ જ ન શકે.
આટલા સરસ બંગલા આરસમાં ને એ જમાનામાં આપણા ઘરે હતું બાપુજીએ બનાવ્યું સરસ, તો એ અંદર કાચ તો હતા જ ઓલી દિવાલ ઉપર. તો આવી કાચરૂપી દિવાલો કે કોઈ આપણા સુધી પહોંચી ના શકે. કારણ એકવાર તમારી પછી તમને પ્રશંસાની ટેવ પડી જાય. કોઈ વખાણ ન કરે ને તો આપણને એમ થાય કે આજે અરે પતનની શરૂઆત એટલે પ્રશંસાની શરૂઆત.